હવે ઠેકલા ઠાકી દીધા. વળી રાત વાતના હરેવડું આવી જાય તો વાતાવરણ શું કહીશ? હજી અટાણે બીવરાવે છે. ના આપણે પાડોમાં તો કાલ પ્રસંગ છે. આમ નીકળ બેન. હા એ બિચારાને કાલ ઉકલી જાય તો સારું. નકર હાર ને અમારા પાડોમાં પ્રસંગ છે. અમારી જ નાચ છે ભેડિયા કોરી. એને પ્રસંગ છે. જો અટાણે રિક્ષાયું ભરાઈને છે પપ્પી તો કઈ ખબર ન હોય તો ને પાછી એમ કે એને પકતાન છે વાડી છે. પ્રસંગમાં જવાનું છે તારી? હે જવાનું છે? અમારે છે ને જો કાલ પ્રસંગમાં અહીંયા જવાનું છે. હવે એક બાજુ વરસાદ ને બીજી બાજુ પ્રસંગ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. જો 8 વાગ્યા ને છે ને હવે આપણે સીવું ટાઈમ બદલી ગયો. 8:30 જવાનું છે ને 9:30 જવાનું હતું હોય. 8:30 જવાનું છે એટલે તૈયાર પહેલાં કરી દીધી ને હવે મારે ચા બનાવવા જાઉં. ભાવેશભાઈ દૂધ લેવા ગયા. આગળ દૂધ લઈને આવે તો પછી જાઉં ચા બનાવવા. રોટલી ગરમ કરી લઉં, શિરામણ કરી લઈ. જો આને નાસ્તો કરીને પછી તૈયાર કરવા બેહું તો પછી મોડું થાય એટલે પહેલાં તૈયાર કરી દીધી. હવે જાઉં નાસ્તો કરવા ને પછી સીવું જશે. બરાબર? શું ઓલું? હે શું અહીં આવતી રે કે ઓય ચામાં આદુ નાખું. આદુ વાળો ચા? આદુ વાળો ચા. હાલ ભલા બધાને જય શ્રી કૃષ્ણ કરી દે પછી ચા બનાવે છે. તારો આદુ વાળો નાખો તો આદુ વાળો બનાવીશું. બાકી મજામાં ને? એ ઘરની છે ને કંઈક આકડી બતાવશે. ઊભી રહેજો. એ કંઈક બતાવવાની છે શિવ મસ્તીને નહીં મસ્તીને બતાવવાની છે ને. ઊંઠણી ઠાકીને રાખ્યું છે. કયું ને ઉતાવળી થઈશ બતાવ. હું માર દીકો એમાં શું છે દીકો? હાલો તો હું હાલ પાસે આવી ગઈ. બસ કરો અનબોક્સિંગ. વાહ તારી બસ કાકા લઈ આવ્યા. હે આમાં ગીત વાગે. ડીજે વાળી બસ લઈ આવ્યા. હા આગળ કરતા જોયું અમારે શિવની બસ કેવી છે જો જોઈ લે. એને કાકા છે ને ક્યાંથી લઈ આવ્યા? માધુપુરના મેળામાંથી એના કાકા એના હાટું બસ લઈ આવ્યા છે. તે ડીજે વાળી છે. શિવને કહેતી હતી કે તારે જેવું જોતું હતું ને એવું જ આવી ગયું. શિવને આમે એ ગીતું ને બધું બહુ ગમે. અહીંથી જાનને નીકળતી હોય ને તો છે ને ડીજે વાગતું જતું હોય તો આનું ઉપડી જાય. હવે હું વગાડજે એવું મસ્તીનું વાગે છે એકદમ. અહીંથી આપણે વગાડીએ ને તો છે ભૂમિને ઘેર સંભળાય એટલું વાગે. કેમ કે ફોન અટાણ મારી પાસે રોકાઈ ગયેલ છે. નકર તો આગળ સંભળાવું એને બ્લૂટૂથ ચાલુ કરી ને યુટ્યુબમાંથી આપણે જે ગીત વગાડવું હોય એ વગાડવાનું હોય. હા એ તો બગડી ગયો બીજો ફોન તો. મારા ફોનમાંથી આપણે ચાલુ કરતા હોય. ત્યાં સેટ સંભળાય. કાલે જ ભૂમિ આવી હતી તો બતાડતી હતી. બતાવી પણ ભૂમિ એમ કહેતી હતી કે કેવું મસ્ત વાગે છે નહીં ગીત વાગે ફૂલે ફૂલ. હા તો હાલો એ જો કાકા આવી ગયા. હાલો ચા બનાવી લઈએ ને. તારે ઓલી હું લઈ જવાનું કહેતી હતી? ઓલી ખાખડી. ખાખડી ત્યાં લઈ જવાની છે. કેરી કહેવાય કા? નાની નાની કેરી કહેવાય કા? બોલે તો ખરી તાર કાકા જોઈ આવ્યા. ન્યા સેટ સંભળાય તમારે ડીજે તો ભૂમિને ઘેર સેટ સંભળાય. હાલો આવ્યો ને દૂધ લઈને. આ જો અમારા ભાવેશભાઈ ચાચા દીએ ખાણા કેદી નામ કેમ છો બધા? મેં કીધું કાલ ભાવેશભાઈ આવે એટલે સવાર મેં વિડીયો લઈ લઉં. નકર એ પછી નીકળી જાય તો પાછા નહીં પકડાય. દૂધ લે અમે હવે ચા બનાવીએ પછી નાસ્તો કરી લઈને. આને ટાઈમ બદલી ગયો તો વહેલી તૈયાર કરી દીધી. ડીજે વગાડવો ને પાછો ફૂલ સાડા 8 ટાઈમ બદલી ગયો. 8:30 નો થઈ. હે
પછી છે વહેલી હવા 12:30 છૂટી ગયા. એટલે તડકા હે એટલે હા ઉનાળો છે તો કાલે મેડમે કીધું કે મને કે 8:30 મોકલી દેજો. ઉનાળો છે તો બદલી ગયો ટાઈમથી. હવે રેડી? રેડી? ખાસી કેરી આલે કાચી કેરી ચાલે. આતી ન ભાવે એટલે પાકી તો ભાવે, મને તો બહુ ભાવે. નહીં ભાવે ડીશ ઉપાડીને ઠલવી લે ને. થઈ જાય ને પછી થોડીક થઈ જાય પછી. આમાં તો કે હાલો ખાખડી ખાવા, કેરી ખાવા. હવે કેરી ખાવા બધાને એમ બાતી હોય. ઉભી રહે. હાલ તું અહીંથી કોથરી પકડ. હા રેડ. ક્યાં તારું બેગ? એમાં નાખી લે. ગાંઠ માર દઉં. ગાંઠ માર દઉં ને પછી નાખી લે. હાલો તો શિરામણ છે ને જો કરી લીધું ને ભાવેશભાઈ ગયા સીવન મૂકવા, કેમ કે એને થશે ને મોડું જવાનું હોય, 9:30 જવાનું હોય. સીવન ટાઈમ બદલી ગયો હતો એને પેલા મૂક્યા, પેલા દૂધ લઈ આવ્યા, હવે સીવન મૂક્યા, 2 ધક્કા અટાણમાં ખાઈ લીધા ને હવે એ ચાહે આગળ તૈયાર થઈને. ને અમારા પપ્પા વૈયા ગયા છે ને ખેતરમાં ટ્રેક્ટર રાખવા વૈયા ગયા છે વહેલા. ટાઢી કડીને મજા આવે ને આખી. હમણાં ઘડી થાય છે પછી આવતા રહે. તડકો થાય પછી ન મજા આવે, વહેલા વૈયા જઈ ચા પીને સીધા નીકળી જાય. આ તો ઉઠા થાય મોડા, નકર તો વહેલા વહી જાય છે. આજ જરીક મોડું થઈ ગયું હતું. પણ નિરાત હોય તે કામ હોય, ન ગાય કે દોવાની હોય હા. નકર તો વળી બદલાવવાની ને હોય ઉપાધિ. ઉપાધિ તે હવે નિરાત હોય આવતા રહ્યા ને મૂકીને. આ ભાવેશભાઈ કેવા મેળા કેવા કર્યા. મેળા ફૂલ આપણા આ ખાઈનું હાટું વાર લીધું. વાત સાચી, મજા આવે મેળો કરવાની. એટલે તમે જો આ મેળો કરી લ્યો ને એટલે હાય તમાઠમનો ભેરો કરી લ્યો એટલે તમારે પછી ઈ કેન્સલ થાય ને હાય તમાઠમ તો તમારે ઉપાધિ ન. આપણે હાઈ ટમાટરનું નક્કી ન હોય, વળી વરસાદ હોય ને એલો થાય તો કરી, પણ એક દી બધી વરસાદ પડે ને આમ થાય. તો મોઢા ઉપર થાક દેખાય જ છે, મેળા નથી દેખાતો. મોઢા ઉપર થાક દેખાય જ છે. તો ઈ તો કહું ઈ તો બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. જો ચા પાણી નાસ્તો કરી લીધો, ગદા પાટી આવી, હવે વારી લીધું, શાહી વધારવાની બાકી છે, ઢગલિયું ભરવાની બાકી છે. ઢગલિયું ભરવાનું. મેં કીધું પોળો ખાઈ લો તો વેલા નવરા થઈ જાય છે. તો હા હું તો 12 વાગે તો રંધાઈ જાય. લાંબા દિવસે ને વેલા નવરા થઈ જાય, ન વાંધો આવે. કેરી કેટલી બાપા ખાખડી ખરે સવારે, એટલી એક ડીશ તો વેણી. હા તો હજી આમ મારે છે કે છોકરાઓમાં આવી કે બધા છોકરા હાટું લઈ જાવી. હતી. મેં કીધું હાલો આપણે 2 વીણી લઈએ. ઈ લઈ ગઈ. મેં કીધું મેડમને દે. ના મેં એમ કીધું મેડમને દેજે. મેં કીધું તો કે ના અમારા છોકરાઓને ખાવી કે નહીં. મને કે પેલા કે મને સુધારી દ્યો, હા સુધારીને લઈ જાવી. મેં કીધું સુધારીને ન લઈ જાવ. ઈ મને કહેતી હતી, હા. મને કે અંદર આવીને કે મમ્મી મેન દાદીએ કે ઓલી ખાખડી ભેરી કરી ને કાચી કેરી ખાખડી, હું કહું તો કે એમ ન કહેવાય, મને કે કાચી કેરી કહેવાય. ઈ કે તો મેં કીધું હાલો તું કેમ. મેં કીધું અહીંથી શું? મેં કીધું ત્યાં મેડમ સુધાર દે. એ ન સુધારતી મને કે. મને કહે કે તું મને કે ચટણી ને મીઠું ને એમાં નાખી દે. હું કહી તારે ખાવી હોય ત્યાં સુધારાય, અહીંયા આખી લેતી જા. હું કહું તી જોઈ લઈને ગઈ ને મને કે ફોન કરી દે મેડમને. હું કહી ફોન હું કરી દે. તે ચટણી ને મીઠું નાખીને મજા આવી જાય. અહીં અમે તો જો હવે ચાલુ કરી દીધી છે ખાવાની, બહુ મજા આવી જાય ચટણી મીઠું નાખીને. ટમાટાણે આપણે હોય તો બાપા ખરે, હજી તો જો વાયર્યું છે હા એટલી ખરે. આમાં. કાલ નતા શાંતિબેન કહેતા હજ ખરે. જો તો ખરી આમ બધામાં કેરી કેરી જ દેખા હે આખી. સીધી આ બધીમાં કેરીઓ જ દેખા હે, ઝીણી ઝીણી. હજી તો કાં જાણે કેટલા ટાઈમ સુધી ખર્ચા એવડી થાય ને, જાણે એમ થાય કે આથણામાં આપણે નાખીએ ઓલી અંદર ઓલું શું કહેવાય ઓલી જારી વરી જાહે ને ત્યાં સુધી ખર્ચે. એટલે હવે આમ બોય છે ને પાખો થઈ ગયો છે. પાંદડાને આપણે દવા કઈ ન છાંટીએ ને, આપણે કઈ કરતા જ હોય આમાં પાંદડામાં. કરતા જ નથી આપણે કઈ. તો આપણે દવા કે કઈ કોઈ દી છાંટતા જ નથી. એક દેહી ખાતર ભરીએ. હા એ એમાંય પાછું આગળ્યું આવ્યું ને એ જરીક જો મોટેરિયું થઈ ગયું. આગળ્યું આવ્યું એ જરીક મોટિયું થઈ ગયું. આ પાછળ્યું છે એ ઝીણક્યું છે. એ આંબા પણ મને એમ છે કે
અહીંયા પાણી હબાવ ચડ્યું હતું ઘઉંટાણ આના છે ને પાછા આવીને આવે. ઘઉંટાણ પાણી અસલ ચડ્યું હતું એને. આખા ઘઉં પીધા ત્યાં સુધી એને પાણી જેડે રાખ્યું. હા એટલે એ હજી છે ને કોરામણે છે જ. હા હજી પૂરા બને છે. શું હતાડે સીવું કેરી બધા બોલે કે હાલો કેરી ખાવા. આવો કેરી ખાવા એવી કેરી ખાવા એવડી મોટી ખૈરી સમજો. કેરી ખાય તો કેમ મોટું થાય? એમ થાય કેમ થાય? એ કેમ એમ થાય? દે ને જોવા દે. એ તો પ્લેન ઊંચું હોય. એવડી ખૈરી જો. હાલ નાખી દઉં એમાં ચટણી મીઠું ખાવી છે તો સુધારતો ધોઈને. અટાણે છે ને જો રોંઢાને 5 વાગ્યા ને વાતાવરણ આજ બપોરનું પલટો મારી ગયું. આજ છે ને બપોરે પવનથી વાત જવા દ્યો એટલો પવન. ને દ્વારકામાં તો કહે છે કે વરસાદ છે. જામનગરમાં ધીરો ધીરો હતો, પોરબંદરમાં જરાક ફૂહેલા હતા. અહીંયા બહુ પવન નહોતો ને અમારે તો પવન હતો ને તે માનો ને કે 1-1.5 વાગ્યાનો પવન ચાલુ થયો હતો તે 4 ને 4:30 વાગે ધીરો પડ્યો. અટાણે જો હવે માપનો થયો એકદમ પવન. પછી મમ્મી એને પપ્પા એ છે ને જો આકડી આ ઢાંકી દીધા ઢેગલા, કેમ કે માવઠાની કહે કે પાછી આગાહી છે એટલે હવે એ ઢેગલા ઢાંકી દીધા. વળી રાતના હરેવડું આવી જાય તો ધીરે આલી ને મમ્મી છે ને આવ્યા હતા જો ગદપ પાટવા. શું કે મમ્મી વાતાવરણ શું કહીશ? હજી અટાણે બીવરાવે જ છે. હજી પીવડાવે છે. હવે છે ને જો હક નથી લેવા દેતો વરસાદ. શિયાળોમાં એમ ફેબ્રુઆરીમાં ટાઈટ ન પડી, એક જ વરાકો ટાઈટ લીધો હતો ને ઉનાળામાં એમ ઉનાળામાં એમ. અટાણે માણસ મસાલા કરે છે બોલો. અટાણે ભર ઉનાળો છે. અટાણે ઓલા મરચાં લેવા જાય હતી ઉભાઈ ને એને બદલે કંઈ ગરમી નથી ને વાતાવરણ વરસાદનું થઈ ગયું તે. પણ મારી મમ્મીને હજી ગયા હતા મરચાં જીરું લેવા બોલો. અટાણે તો મસાલાના જોઈ ને ટાઈમ. મસાલાનો ટાઈમ મસાલા થઈ જાય પછી આથાણાનો હમણાં ટાઈમ આવી જાહે તડકા લૂ પડતી હોય તો ભાઈ આપણે ગામમાં એમાંય મસાલા લેવા જાવ મરચાં લેવા અહીંયા તો ઉભાઈ નહીં જીરી. ઠંડુ વાતાવરણ થઈ ગયું. ઠંડુ થઈ ગયું વાતાવરણ. હવે એવું છે આપણે તો ઠીક અટાણે તો, પણ આ આપણે પાડોમાં તો કાલ પ્રસંગ છે. આમ નીકળ બેન. હા એ બિચારાને કાલ ઉકલી જાય તો સારું, નકર અધર હાર ને. પાછા કાલનું કહે કે પોરબંદરમાં વરસાદ છે એટલે આપણે આવે તો આવે, ન આવે તો સારું. 3 તારીખથી દ્વારકામાં તો કે આજ થયો. આ દ્વારકામાં થયો ને અમારે અહીંયા પોરબંદર ફૂયલા હતા. આપણે પોરબંદર ફૂયલા હતા ને આ બિચારા પ્રસંગ પૂરો કાલ ઉકલે જાય ને તો ઈ માણસ એટલા આવે ને હાસવવા. એમાં છે કે અહીં અમારા પાડોમાં પ્રસંગ છે, અમારી જ નાચ છે ઘેડિયા કોરી એને પ્રસંગ છે. જો અટાણે રિક્ષાયું ભરાઈને છે. પપ્પા હમણાં જ કહેતા હતા એ કે આથીને તો એ લોકોએ ઓલું રાખી લીધું હોત સમાજ પણ ઉપર રિક્ષાએ તો અટાણે સામાન ભરાઈને જાય તો કઈ ખબર ન હોય તો ને પાછી એમ કે ન્યા એને પગતાણ છે, વાડી છે એટલે તો પછી ઘેર જ સમાજ કઈ રાખવાનું ન આવે. હવે વરસાદ ન આવે ને પ્રસંગ ઉકેલાઈ જાય કાલ. હા શું ઈ દાતડીઓ લાગી જાય તો સારું. મૂકી દે આમ છે તો મૂકી દે મૂકી દે મૂક હાલ 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 હાલો ઘેર. એ નહીં જો હાલો હવે એને કોણ ગોતશે? ઓય લે લે કોસી ખબર મારો વાત બીજો હે એ ગયા દાદી ગોતું. શિવ કાલ પ્રસંગમાં જવાનું છે તારી? જવાનું છે? અમારે છે ને જો કાલ પ્રસંગમાં અહીંયા જવાનું છે. હવે એક બાજુ વરસાદ ને બીજી બાજુ પ્રસંગ એવું છે તે સાટાસૂટી કાલ ન થાય તો સારું. બીજું તો કાં થાય તો આડા તો દેવા હે નહીં. જો ને આમ જોતા વાદરા થઈ ગયા. પવન આજ કેવો હતો? પવન કેવો હતો બપોરે 3 કલાક એવો ને વર્યો. એમાં મારે જેવા એવો સામપુરા 2 હવાર ધુહા થોયા. હવાર તો અસલ હતો તડકો કઈ નતો. હવાર તડકો હતો પછી નીકળે પછી થયું 11-12 વાગે ઢાકલું થતું આવ્યું. આમથી ને વયા જાય હાલો તી ધુહા તો હમણાં ચેક કરીએ સુકાઈ ગયા. જરીક કાંઠ હાલા લીલા છે. બપોર તો એટલો પવન હતો કે
ધૂહાઈ છે ને દોરીએથી હેઠા નાખી દીધા હતા. 4 ચીપટા ભરાઈ ગયેલા હતા. તોય પવન એવો હતો ને પવન એવો હતો. સામે એક નહોતા રહેતા ઠામાઈ ગોળા ઢાંકણા ગ્લાસુ કેરીયું કેરીઓનો હોત બોલાવી કેરીયુંનો હોત બોલાવી નાખ્યો. હજી એમ કહે કે માવઠાની આગાહી છે તો આમ નામ કેરીયુંનો હોત બોલાવશે. એમાં રહે પાંદડાય નહીં રે કેરીયું તો પાંદડાય લીલા ખરી ચાહે. હવે આ આંબાઓને બગાડ બધુંય બગાડશે. આંબા તો ઠીક